ચાલો તો આપણું ચાલે છે તાલીમનું ચેપ્ટર. બરાબર છે, આપણે અત્યાર સુધી જોયું કે તાલીમનો અર્થ શું છે, બરાબર, એની નીડ કેમ છે, એના ફાયદા જોયા, બરાબર છે, એનું મહત્ત્વ જોયું. પછી કાલે આપણે જોયું કે એના ફોર્મ્સ જોયા, બરાબર, એના અલગ અલગ સ્વરૂપો જોયા, બરાબર છે, અને એની અંદર જરૂરિયાતલક્ષી તાલીમ જોઈ, બરાબર છે. હવે આજે આપણે જોવાના છે તાલીમના પ્રકારો, ટાઈપ્સ ઓફ ટ્રેનિંગ, બરાબર. તો તાલીમની પદ્ધતિ મુખ્યત્વે બે ભાગમાં અહીંયા વહેંચવામાં આવેલી છે, બરાબર છે. તો કાલે પણ આપણે જોઈ ગયા કે તાલીમની અંદર એના બે ભાગ પાડવામાં આવે છે. એક તો કારીગરોને અપાતી તાલીમ અને બીજું સુપરવાઇઝર કે અધિકારીઓને અપાતી તાલીમ, બરાબર છે. તો કારીગરો વાસ્તવિક કાર્ય બજાવતા હોય તેઓમાં કાર્ય કરવાનું કૌશલ્ય વિકસે તે પ્રકારની તાલીમ અહીંયા આપવામાં આવે છે. તો જેટલા બી કારીગરો છે, બરાબર, એ કારીગરો વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને એ લોકો કેવું છે, મેં તમને આગળ પણ સમજાવ્યું કે એ લોકો 5 વર્ષ પહેલાં માની લો કે ટ્રેનિંગ લઈને આવેલા છે, તો એ ટાઈમ પર જે ટેકનોલોજી હશે એ બધું શીખીને આવેલા હશે, બરાબર છે. તો વર્તમાન સમયની જે ટેકનોલોજી છે, ઓકે, કે જે નવી મેથડ છે, ટેકનિક્સ છે, બરાબર, એ લોકોને શીખવાડવી હોય કે એ લોકોના કૌશલ્યમાં વધારો કરવાનો હોય, બરાબર છે, એનું ડેવલપમેન્ટ કરવાનું હોય, તો ત્યારે અહીંયા કારીગરોને એ પ્રકારની તાલીમ આપવામાં આવે છે, બરાબર છે. જ્યારે જે સુપરવાઇઝર કે અધિકારીઓ છે એ લોકોને કેવા પ્રકારની તાલીમ આપવામાં આવે છે, તે કાર્યનું આયોજન કેવી રીતે કરવું, બરાબર છે, એનું પ્લાનિંગ કેવી રીતે કરવું, એની ગોઠવણી એટલે કે એને ઓર્ગેનાઇઝ કેવી રીતે કરવું, બરાબર છે, એની દોરવણી એટલે કે એને આપણે ગાઈડ કેવી રીતે કરવાના છે, બધાને હેલ્પ કેવી રીતે કરવાની છે, બરાબર છે. પછી અંકુશ કેવી રીતે જાળવવાનો છે, એટલે અહીંયા મોનિટરિંગ કરવાનું છે, બરાબર છે, સુપરવાઇઝિંગ કરવાનું છે. તો આ પ્રકારની જે તાલીમ છે એ તાલીમ કોને આપવામાં આવે છે? સુપરવાઇઝર અને અધિકારીઓને, બરાબર છે. તો તાલીમ આપવાની આ રીતે જે અલગ અલગ રીત છે એ આવી રીતે બે ભાગમાં વહેંચાયેલી છે, બરાબર છે. તો અહીંયા જે કારીગરોની તાલીમની પદ્ધતિ છે અને જે સુપરવાઇઝર કે અધિકારીની પદ્ધતિ છે, બંને બહુ જ અલગ છે, બરાબર છે. તેથી એ લોકોને બે ભાગમાં અહીંયા વહેંચવામાં આવેલા છે. તો જે અધિકારીઓની તાલીમને અધિકારીઓનો વિકાસ એ રીતે ઓળખવામાં આવે છે, બરાબર છે, એક્ઝિક્યુટિવ ડેવલપમેન્ટ, ઓકે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે કારીગરોને તાલીમની પદ્ધતિઓ જે છે, બરાબર છે, એ કેવી રીતે અપાય છે અને અધિકારીઓનો વિકાસની પદ્ધતિ, બરાબર છે, એ કેવી રીતે અહીંયા અપાય છે, બરાબર છે. તો આપણે એક એક કરીને જોઈશું, બરાબર. હું તમને એક એક સમજાવીશ. તો અહીંયા જે ડિસ્ટ્રીબ્યુશન થયું છે એ જોઈ લો તમે પહેલાં. હવે કાર્યસ્થળની તાલીમ, બરાબર છે. તો કાર્ય જે જગ્યા પર તમે કામ કરો છો, બરાબર છે, એ જગ્યા પર તમને જે તાલીમ આપવામાં આવે છે એ વેસ્ટિબ્યુલ. વેસ્ટિબ્યુલ એટલે છે ને, શું કહેવાય એને ખબર? કોઈ પણ રૂમ હોય ને, રૂમનો જે આગળનો ભાગ હોય, બરાબર છે, એને આપણે વેસ્ટિબ્યુલ કહીએ છીએ. તો એ રીતની તાલીમ, એની અંદર આખું જે ડિટેલ છે તમને સમજાવીશ કે એને વેસ્ટિબ્યુલ કેમ કહેવાય છે, બરાબર છે. એના પછી છે એપ્રેન્ટિસશીપ, બરાબર છે. હવે આ જે એપ્રેન્ટિસશીપ છે એનો એક અલગથી ક્વેશ્ચન પૂછાય છે, બરાબર છે, એટલે એને પણ એક અલગથી એની તૈયારી કરવાની. એના પછી છે ભૂમિકા ભજવણી. અધિકારોની જે વિકાસ પદ્ધતિ છે એમાં છે ભૂમિકા ભજવણી, કેસ સ્ટડી, ધંધાકીય રમતો, ગ્રીડ તાલીમ અને તીજૂઠ તાલીમ, બરાબર. તો આ બધું હું તમને એક એક કરીને ડિટેલમાં સમજાવતી જઈશ, બરાબર છે. ચાલો, તો આપણે અહીંયા પહેલું લઈએ કે કાર્યસ્થળે તાલીમ અથવા કામ પરની તાલીમ, ઓન ધ જોબ ટ્રેનિંગ, બરાબર. આ જે ઓન ધ જોબ ટ્રેનિંગ છે એ તમને કાલે શોર્ટમાં થોડુંક સમજાવેલું, બરાબર છે, કે એમાં શું કરવાનું હોય. તો આજે આપણે અહીંયા જોઈશું કે અહીંયા કેવી રીતે ટ્રેનિંગ અપાય છે, એના ફાયદા શું છે અને એની મર્યાદાઓ શું છે, બરાબર છે. ઓન ધ જોબ ટ્રેનિંગ મેં તમને કાલે શીખવાડેલું, તો એ પ્રમાણે કેવું છે અહીંયા કે જ્યારે તમે જોબ કરવા જાઓ છો ત્યારે જે કર્મચારી છે, બરાબર છે, એ કર્મચારીને કે કારીગર છે, કોઈ નિરીક્ષક છે, બધાને જ આપવામાં આવે છે, બરાબર છે. તો જ્યારે એ લોકોનું પ્લેસમેન્ટ થાય છે તો શરૂઆતના જે 3 થી 6 માસનો જે ગાળો છે,
બરાબર છે. તેમાં તાલીમી કક્ષાએ અહીંયા એ લોકોને ટ્રેનિંગ આપવામાં આવે છે, બરાબર છે. તો એની અંદર કેવું હોય કે તમને જે પણ જગ્યાએ અહીંયા પ્લેસમેન્ટ આપવામાં આવેલું છે એ જગ્યા પર તમારે નિયમિત હાજરી આપવી પડે છે, બરાબર છે. અને તાલીમી સમય દરમિયાન અહીંયા શું છે કે તમારા કોઈ કલીગ છે, તમારી સાથે જે કામ કરે છે એ, બરાબર, જેને તમારા કરતાં વધારે એક્સપિરિયન્સ છે એ, ક્યાં તો પછી કોઈ ઉપરી અધિકારી છે, બરાબર છે, એની દેખરેખ હેઠળ કાર્ય પદ્ધતિઓથી અહીંયા વાકેફ કરવામાં આવે છે. એ બધું કામ ત્યાં રહીને તમારે શીખવાનું છે. ને એ સમયગાળા દરમિયાન કેવું છે કે તમને એક મર્યાદિત સેલેરી પણ આપવામાં આવે છે, બરાબર છે. તો આ રીતે જે ઓન ધ જોબ ટ્રેનિંગ છે એ આ રીતે અપાય છે, બરાબર છે. તો આ ઓન ધ જોબ ટ્રેનિંગ એ ભલે કારીગર હોય, કોઈ એમ્પ્લોય હોય, કોઈ એક્ઝિક્યુટિવ હોય, કોઈ અધિકારી હોય, બધાને જ અહીંયા આપવામાં આવે છે, બરાબર છે. તો અહીંયા કેવું છે કે મહદઅંશે કર્મચારીને કાર્ય પર મૂકવામાં આવે છે અને નિરીક્ષક કે સુપરવાઇઝર દ્વારા તેને કાર્ય કઈ રીતે કરવું તેની પ્રત્યક્ષ સમજ આપવામાં આવે છે. મેં તમને કીધું એ જ પ્રમાણે, બરાબર છે, કે તમારે ત્યાં જવાનું હોય છે. પછી તમને અમુક, માની લો કે 20,000 સેલેરી તમારી ફિક્સ થઈ છે, તો તમને શરૂઆતના આ જે 3 કે 6 મહિના છે તમને 7,000 આપે કે 8,000 આપે, બરાબર છે. એવી રીતે તમને સેલેરી આપવામાં આવે અને તમને શીખવાડવામાં આવે, બરાબર છે. હવે ઓન ધ જોબ ટ્રેનિંગનો જે મુખ્ય વિષય છે એ શું છે કે આપણે ત્યાં રહીને એ લોકોના નીતિ નિયમો શીખીએ, એ લોકોના જે મોરલ્સ છે, બરાબર છે, એ લોકોના રૂલ્સ રેગ્યુલેશન્સ છે, એ લોકોના જે એથિક્સ છે, બરાબર, ત્યાંનું જે એન્વાયરમેન્ટ છે એની અંદર આપણે અનુકૂળ થઈ જઈએ, બરાબર છે. એ ટાઈપની અહીંયા ટ્રેનિંગ આપવામાં આવે છે, બરાબર છે. તો આ પદ્ધતિમાં એક ધારણા એવી છે કે નિરીક્ષક એક સારો શિક્ષક બનશે જેટલે અંશે નિરીક્ષક નવા કર્મચારીને શીખવવાની વૃત્તિ જાળવશે તેટલે અંશે આ પદ્ધતિ સફળ રહેશે, બરાબર છે. તો અહીંયા જે નિરીક્ષક છે એની ભૂમિકા કેવી રહેશે? એક શિક્ષક તરીકે, ટીચર તરીકે, કેમ કે એ જે શીખવાડશે એ જ સામેવાળા વ્યક્તિ જે છે, નવા આવેલા કર્મચારી છે એ શીખવાના છે, બરાબર. તો એ જેટલું સારું એ લોકોને શીખવશે એટલા સારા એ લોકો સારા ટીચર સાબિત થશે, બરાબર ને. એટલી જ સરસ પદ્ધતિથી એ લોકો કામ પણ કરશે, બરાબર છે. તો જે નવા આવેલા વ્યક્તિ છે એનું પણ ડેવલપમેન્ટ થશે, ઓકે. તો હવે આપણે જોઈએ એના ફાયદા, બરાબર. તો તાલીમ તદ્દન સરળ અને કુદરતી છે, તેને માટે કોઈ જુદું વાતાવરણ તૈયાર કરવું પડતું નથી. તો જે એટમોસ્ફિયર છે, બરાબર, એ જ એટમોસ્ફિયરની અંદર ત્યાં કામ કરવાનું છે, બરાબર છે. એ જ એન્વાયરમેન્ટની અંદર ત્યાં કામ કરવાનું છે. તો કેવું છે કે લાઈક આપણે રોજ સવારે ઓફિસ જઈએ ને એવી રીતે અહીંયા જવાનું છે, ત્યાં જે કામ છે એ કામ કરવાનું છે. તમને જેમ ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે તેમ ત્યાં કામ કરવાનું છે, બરાબર છે. પછી તમને નહીં સમજ પડે તો તમને ગાઈડ કરવામાં આવે છે, બરાબર. તમને અલગ અલગ જગ્યાએ જઈને કહેવામાં આવે છે કે આ જગ્યા છે ત્યાં તારે આ કામ કરવાનું છે, અહીંયાથી આ વસ્તુ મેળવવાની, અહીંયાથી આ વસ્તુ મેળવવાની, બરાબર છે. તો અહીંયા કેવું છે કે તમે ધીમે 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 કરીને અહીંયા ટેવાઈ જશો. પછી આ જે તાલીમ છે કેવી છે? ખર્ચાળ ન હોવાથી નાના અને મધ્યમ કક્ષાના એકમો કે જે જુદી તાલીમની વ્યવસ્થા ન કરી શકે તેને માટે ઉપયોગી છે. તો આ જે ટ્રેનિંગ છે, બરાબર છે, તો નાના અને મધ્યમ કદના માઇક્રો અને જે લઘુ ઉદ્યોગો જેને આપણે કહીએ છીએ એ સ્મોલ, બરાબર છે. તો એવા જે નાના નાના એકમો છે, બરાબર છે, ત્યાં એ લોકો તાલીમની અલગથી વ્યવસ્થા કરી શકતા નથી, બરાબર છે. કેમ કે તાલીમ આપી એટલે બહુ ખર્ચાળ, તમને આગળ કીધેલું મેં. એના માટે બધી જ વ્યવસ્થા કરવી પડે, બરાબર. હોલની વ્યવસ્થા કરવી પડે, પ્રોજેક્ટર લાવો, સાઉન્ડ સિસ્ટમ લાવો, બહારથી ટ્રેનરને બોલાવો તો ટ્રેનરને પૈસા આપવાના, બરાબર છે. જમવાનો, હોટલનો રહેવાનો ખર્ચો કરવાનો, કે પછી બહાર ટ્રેનિંગ આપવા મોકલીએ એમ્પ્લોયને તો એ લોકોનો રહેવાનો ખાવા પીવાનો ખર્ચો, બરાબર છે. તો એવા બહુ બધા ખર્ચા થાય. તો જ્યારે એવી વ્યવસ્થા નહીં કરી શકતા હોય ત્યારે આવી તાલીમ એ લોકો આપી શકે, બરાબર છે. પછી એના પછી નેક્સ્ટ છે કે તાલીમનું કાર્ય ઉપર જ થતું હોવાને કારણે તાલીમ માટે જુદો ફાળવવો પડતો સમય બચે છે, બરાબર. કાર્ય પણ ચાલુ રહે છે. તો જે તાલીમનું કામ છે, બરાબર છે, જે ટ્રેનિંગ આપવામાં આવે છે એમાં કેવું છે કે તાલીમ માટે અલગથી સમય ફાળવવો નથી પડતો. કે માની લો કે તમે 9 વાગે તમારી ઓફિસમાં પહોંચ્યા તો જે પ્રમાણે રૂટીન ચાલતું એ બધા કામ કરતા હોય, બરાબર, એવી રીતે જ અહીંયા આપણે પણ કામ કરવાનું છે. તો એના માટે ધીમે 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 બીજા બધાને જોઈને આપણે શીખીએ છીએ.
હેલ્પ લઈએ છીએ, બરાબર, આપણને ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે છે. તો એમાં કેવું છે કે આપણે અલગથી ટ્રેનિંગ માટે સમય ફાળવવો નથી પડતો, બરાબર છે. આપણે જે ઓફિસ ટાઈમ છે એની અંદર જ આપણે કામ કરી લઈએ છીએ, ઓકે, ને શીખી જઈએ છીએ, અને સાથે સાથે કામ પણ ચાલુ રહે છે, ઓકે. હવે એના પછી આપણે જોઈએ કે આ પ્રત્યક્ષ તાલીમનો પ્રકાર છે. કામદાર તાલીમ પૂરી કર્યા બાદ કાર્ય પર મુકાય તેવા સંજોગોમાં કેટલીક વાર ખરેખરા કાર્યમાં ગોઠવાતા સમય લાગે છે, જે અહીં જરૂરી નથી. હવે કેવું છે કે પ્રત્યક્ષ પ્રકારની આ તાલીમ છે. હવે જ્યારે પણ આપણને તાલીમ આપવામાં આવે, બરાબર છે, પછી તાલીમનું કામ પૂરું થઈ જાય ને પછી એને કેવું છે કે લાઈક અલગથી એને ટ્રેનિંગ આપવામાં આવેલી હોય ને, તો ત્યાં જે જગ્યા પર એને ટ્રેનિંગ આપીને જે જગ્યા પર કામ કરવાનું છે, બરાબર છે, તો ત્યાં પણ એને ફરીથી બધું ગોઠવતા જે સમય લાગે છે, બરાબર છે, એને એડજસ્ટ થતાં જે સમય લાગે છે એ અહીંયા કરવું પડતું નથી, બરાબર છે. એ અઠવાડિયામાં તો ટેવાઈ જશે. તો આમ કેવું છે કે બધું એક નેચરલ એટમોસ્ફિયર અહીંયા ઊભું થાય છે, બરાબર છે. આપણે ધીમે 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 કરીને મહિનામાં તો બધું શીખી જઈએ છીએ, બરાબર છે. આપણને બધું કામ આવડતું થઈ જાય છે. આપણે બધાના સ્વભાવ જાણી લઈએ છીએ કે આ જગ્યા પર કેવી રીતે કામ કરવાનું છે, બધી વસ્તુ આપણને ખબર પડી જાય છે, બરાબર છે. તો આપણે એક એડજસ્ટમેન્ટ અહીંયા કરી લઈએ છીએ, ઓકે. એના પછી છે એની મર્યાદાઓ, બરાબર છે. તો એની કઈ કઈ મર્યાદાઓ છે? તો તાલીમનો જુદો ખર્ચ બચે, પરંતુ કામદાર જ્યાં સુધી કાર્ય બરાબર ન કરી શકે ત્યાં સુધી ઉત્પાદકતા ઓછી રહે છે. તો અહીંયા કેવું છે કે તાલીમ માટેનો ખર્ચો તો બચી જાય છે, બરાબર છે, પણ જે પણ અહીંયા કારીગર છે, બરાબર છે, એ જ્યાં સુધી બરાબર કામ નહીં કરે ને ત્યાં સુધી એની ઉત્પાદકતા ઓછી રહે, કેમ કે એ શીખે છે હજી તો, બરાબર છે. એને જ્યાં સુધી સમજ નહીં પડે, બધું કામ બરાબર નહીં આવડી જાય ત્યાં સુધી એની ઉત્પાદકતા કેવી રહે છે? ઓછી રહે છે, બરાબર છે. તો ટોટલ આપણે કરીએ સરવાળે તો અલગ તાલીમનો ખર્ચ જેટલી જ પડતર આવે છે, બરાબર છે. એ સરવાળે શું થાય છે કે જે તાલીમનો ખર્ચો થાય છે ને એટલું જ અહીંયા આપણને ખર્ચો પડે છે, બરાબર. કેમ કે ઉત્પાદકતા ઓછી હોય તો એક વ્યક્તિની માની લો કે જે એક્સપિરિયન્સ પર્સન છે એ રોજનું 20,000 કે 25,000 કામ કરતો હોય ને જે નવો આવેલો વ્યક્તિ છે એ 7-8 હજારનું કામ કરતો હોય, બરાબર છે. તો આપણે મહિનાનું 2-3 મહિનાનું ગણીએ તો આપણને તાલીમનો જેટલો ખર્ચો થાય એટલું જ પડી રહે, બરાબર છે. એના પછી છે કે નિરીક્ષક તાલીમ આપનાર છે તે કેટલે અંશે તાલીમ આપવા લાયક છે અને કેટલી સફળતાથી તે અનેક નવા કર્મચારીને તાલીમ આપી શકે છે તે પણ પ્રશ્ન છે. તો હવે જે પણ અહીંયા નિરીક્ષક છે, બરાબર છે, સુપરવાઇઝર છે કે જે પણ અધિકારી છે એ તમને કીધું એ પ્રમાણે કે શિક્ષક છે, બરાબર છે. તો એ ટ્રેનિંગ એ લોકો જ આપે છે. તો એ લોકો ટ્રેનિંગ આપવા માટે કેટલા લાયક છે, બરાબર છે. એ લોકો સફળતાપૂર્વક બધા આવેલા નવા કર્મચારીને શીખવાડી શકે છે કે કેમ, એક પ્રશ્ન ઊભો થાય છે, બરાબર. એના પછી આપણે નેક્સ્ટ જોઈએ કે નિરીક્ષક કે સુપરવાઇઝર અને મદદનીશોના સંબંધો વિશેનું જ્ઞાન સુપરવાઇઝર પાસે અપેક્ષિત છે. તો જેટલા બી નિરીક્ષક છે કે સુપરવાઇઝર છે કે મદદનીશો છે, બરાબર છે, તો એ લોકોની સાથે જે ઇન્ટર રિલેશનશીપ છે, બરાબર છે, તે ઓફકોર્સ એ લોકો વચ્ચે તો રહેવાનું છે. તો જ્યાં સુધી નિરીક્ષક માનવ સંબંધોમાં નિપુણ ના હોય ત્યાં સુધી તે સફળ તાલીમ આપનાર ન બની શકે, બરાબર છે. તો આ જેટલા બી નિરીક્ષક છે, સુપરવાઇઝર છે કે ને એ લોકોની સાથે મદદનીશો એટલે કારીગરો છે, બરાબર છે, એ લોકોની સાથે કેવી રીતે કામ કરવું, બરાબર છે, એ લોકોને કેવી રીતે સમજાવવું, એ બધી વસ્તુ એને નહીં ખબર હોય, એ ડરાવી ધમકાવીને શીખવાડતો હોય, બરાબર. તો કોઈ પણ વ્યક્તિ ત્યાં એની સાથે કામ નહીં કરે, બરાબર. પણ એને ત્યાંની જે સિસ્ટમ છે એની અંદર ઢાળી દેવો હોય તો એને કેવી રીતે એની સાથે બિહેવિયર કરવો એને ખબર હોવું જોઈએ, બરાબર છે, તો જ એ સફળ તાલીમ આપનાર બની શકે. એના પછી છે કે સમયનો બગાડ, સાધનનો બગાડ, માલ સામાનનો બગાડ વગેરે પ્રશ્નો ઊભા થવાની શક્યતા રહે છે. તો હવે અહીંયા કેવું છે કે જે વ્યક્તિ છે એ જો શીખે છે, બરાબર છે, અહીંયા એની ઉત્પાદકતા ઓછી રહી છે. હજુ તો એને નવું એ બધી વસ્તુ શીખે છે, એના લીધે શું થશે? સમયનો બગાડ થશે, સાધનનો પણ બગાડ થશે, કે પછી જે પણ માલ સામાન છે એનો પણ બગાડ થશે, બરાબર છે. તો એવા કેટલાક પ્રશ્નો અહીંયા ઊભા થવાની શક્યતા રહેલી છે. એના પછી છે
કે તમામ પ્રકારના કાર્યો માટે આ પ્રથા યોગ્ય ગણાય નહીં. બરાબર છે. તો બધી પ્રકારની જે કામ છે એની અંદર આ જે વસ્તુ છે એ યોગ્ય નથી. તો કેટલાક જોખમવાળા અને ટેકનિકલ પ્રકારના કામ છે ને ત્યાં આપણે આ જે પ્રકારની ટ્રેનિંગ છે ઓન ધ જોબ ટ્રેનિંગ એને આપણે રાખી શકીએ નહીં. બરાબર. હવે ઓફિસમાં બેસીને કમ્પ્યુટર પર કામ કરવાનું છે, બરાબર છે, હિસાબ કિતાબ કરવાના છે, તો એવી બધી જગ્યા પર આ કામ લાગી શકે એમ છે. બરાબર છે. પણ જ્યાં તમને મશીનરી પર કામ કરવાનું હોય, એવા બધા કામ હોય તો ત્યારે આપણે જે અલગથી ટ્રેનિંગ છે એ આપણે આપવી પડે. બરાબર છે. તો આમ જે ઓન ધ જોબ ટ્રેનિંગ છે, ઓકે, એ ખર્ચાળ તો નથી પણ એ બધી જગ્યાએ કામ લાગી શકે એવી પણ નથી. બરાબર છે. તો હવે આગળના લેક્ચર્સમાં આપણે જોઈશું કે વેસ્ટિબ્યુલ તાલીમ જે છે, બરાબર, એને શું કહેવાશે અને એના ફાયદા અને મર્યાદા આપણે જોઈશું.